આજે ધનતેરસનો દિવસ છે અને ધનતેરસના દિવસે મંત્રીઓ ચાર્જ લઈ રહ્યા છે। આપણી સાથે છે કાંતિભાઈ અમૃતિયા। કાંતિભાઈ, રોજગારીની મોટી જવાબદારી છે, સરકારે તમને આપી છે, સાથે જ યુવાનોને પણ અપેક્ષાઓ આપની પાસે રહેશે કે રોજગારી આપો। પહેલાં તો આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, અમારા રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા સાહેબ અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્મા સાહેબને હું આભાર માનું કે જે જવાબદારી ગમતી વાત છે। માણસોને સારી રીતે રોજગારી તો મળે, પણ વિષયથી મળે, ભણેલ ગણેલ હોઈને મળે। માનો ઘણી બધી એવી વાત છે કે આઈટીઆઈ હોય એમાં 8 ધોરણના પણ કોર્સ ચાલુ કરતા હોય। હવે 8 ધોરણ છોકરો ભણેલો હોય એ કામ કરવા જાય તો એ 200, 300, 400 રૂપિયા કમાય અને એક કોર્સ કર્યો હોય તો સીધો એનો 25,000 પગાર થાય। એટલે આવી નવી નવી યોજના છે, કૌશલ્ય યોજના છે, એક રોજગારી યોજના છે, ભરતી મેળા, વધારેમાં વધારે ઉદ્યોગમાં કે ગુજરાતને તો રોજગારી ખૂબ મળવાની છે, પણ બહારનાને કેમ રોજગારી મળે એ રીતે ગુજરાત એક હબ છે। માનો હું મોરબીની વાત કરું તો મારા મોરબીમાં 5 લાખ માણસો બહારના છે અને 5 લાખ માણસ ગુજરાતના છે રહેવાવાળા। એટલે આ રોજગારીનો જે વિષય છે એમાં મને જવાબદારી આપી પાર્ટીએ ખૂબ જ સારી રીતે અમે એના ભરતી મેળા કરીને ખૂબ સારી રીતે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ અને વધારે કામ કરશે। કાંતિભાઈ, સતત કામ તો કરતા આવ્યા છો, હવે રોજગારીનો જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે ગમે એટલી ભરતી થાય છે ત્યારે વિપક્ષનો પણ એક જ સવાલ હોય છે કે રોજગારી નથી મળતી, ત્યારે તમારી પહેલી પ્રાથમિકતા કઈ રહેશે? પહેલી પ્રાથમિકતા કે ગ્રેજ્યુએટ છોકરાઓ હોય એને કઈ રીતે કામ મળે સારી રીતે। અને ગુજરાતમાં બહુ સારી રીતે ઉદ્યોગ બહુ છે, ઉદ્યોગમાં અલગ અલગ સિસ્ટમ હોય। માનો કે હું મોરબી હોય તો મોરબીમાં આઈટીઆઈમાં કઈ રીતે મોરબીને જરૂરિયાત છે એવા કોર્સ મળે, જામનગરને કોર્સ મળે, દવાની ફેક્ટરી હોય અહીંયા દવાના કોર્સ મળે, કાપડનું હોય ને કાપડના મળે, ડિઝાઇનનો એવી રીતે અલગ અલગ કોર્સ કરીને એને સારા કોર્સ કર્યા પછી એને સારી રીતે પગાર મળે, રોજગારી તો મળે, સારો પગાર મળે એવા એક નવા અમે આયોજન કરીને વધારે જે છે એથી પણ વધારે કામ મળે એવા અમે આયોજન કરશું। બિલકુલ, તો સારો કોર્સ કરે અને પહેલી પ્રાથમિકતા એ રહેશે કે રોજગારી સાથે તેને સારો પગાર પણ મળે તેવી પ્રાથમિકતા સાથે આ જે ચાર્જ સ્વીકારો છે અને લોકોની અપેક્ષા ઉપર ખરા ઉતરે તે પણ જરૂરી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। આજે ધનતેરસનો દિવસ છે અને ધનતેરસના દિવસે મંત્રીઓ ચાર્જ લઈ રહ્યા છે। આપણી સાથે છે કાંતિભાઈ અમૃતિયા। કાંતિભાઈ, રોજગારીની મોટી જવાબદારી છે, સરકારે તમને આપી છે, સાથે જ યુવાનોને પણ અપેક્ષાઓ આપની પાસે રહેશે કે રોજગારી આપો। પહેલાં તો આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, અમારા રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા સાહેબ અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્મા સાહેબને હું આભાર માનું કે જે જવાબદારી ગમતી વાત છે। માણસોને સારી રીતે રોજગારી તો મળે, પણ વિષયથી મળે, ભણેલ ગણેલ હોઈને મળે। માનો ઘણી બધી એવી વાત છે કે આઈટીઆઈ હોય એમાં 8 ધોરણના પણ કોર્સ ચાલુ કરતા હોય। હવે 8 ધોરણ છોકરો ભણેલો હોય એ કામ કરવા જાય તો એ 200, 300, 400 રૂપિયા કમાય અને એક કોર્સ કર્યો હોય તો સીધો એનો 25,000 પગાર થાય। એટલે આવી નવી નવી યોજના છે, કૌશલ્ય યોજના છે, એક રોજગારી યોજના છે, ભરતી મેળા, વધારેમાં વધારે ઉદ્યોગમાં કે ગુજરાતને તો રોજગારી ખૂબ મળવાની છે, પણ બહારનાને કેમ રોજગારી મળે એ રીતે ગુજરાત એક હબ છે। માનો હું મોરબીની વાત કરું તો મારા મોરબીમાં 5 લાખ માણસો બહારના છે અને 5 લાખ માણસ ગુજરાતના છે રહેવાવાળા। એટલે આ રોજગારીનો જે વિષય છે એમાં મને જવાબદારી આપી પાર્ટીએ ખૂબ જ સારી રીતે અમે એના ભરતી મેળા કરીને ખૂબ સારી રીતે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ અને વધારે કામ કરશે। કાંતિભાઈ, સતત કામ તો કરતા આવ્યા છો, હવે રોજગારીનો જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે ગમે એટલી ભરતી થાય છે ત્યારે વિપક્ષનો પણ એક જ સવાલ હોય છે કે રોજગારી નથી મળતી, ત્યારે તમારી પહેલી પ્રાથમિકતા કઈ રહેશે? પહેલી પ્રાથમિકતા કે ગ્રેજ્યુએટ છોકરાઓ હોય એને કઈ રીતે કામ મળે સારી રીતે। અને ગુજરાતમાં બહુ સારી રીતે ઉદ્યોગ બહુ છે, ઉદ્યોગમાં અલગ અલગ સિસ્ટમ હોય। માનો કે હું મોરબી હોય તો મોરબીમાં આઈટીઆઈમાં કઈ રીતે મોરબીને જરૂરિયાત છે એવા કોર્સ મળે, જામનગરને કોર્સ મળે, દવાની ફેક્ટરી હોય અહીંયા દવાના કોર્સ મળે, કાપડનું હોય ને કાપડના મળે, ડિઝાઇનનો એવી રીતે અલગ અલગ કોર્સ કરીને એને સારા કોર્સ કર્યા પછી એને સારી રીતે પગાર મળે, રોજગારી તો મળે, સારો પગાર મળે એવા એક નવા અમે આયોજન કરીને વધારે જે છે એથી પણ વધારે કામ મળે એવા અમે આયોજન કરશું। બિલકુલ, તો સારો કોર્સ કરે અને પહેલી પ્રાથમિકતા એ રહેશે કે રોજગારી સાથે તેને સારો પગાર પણ મળે તેવી પ્રાથમિકતા સાથે આ જે ચાર્જ સ્વીકારો છે અને લોકોની અપેક્ષા ઉપર ખરા ઉતરે તે પણ જરૂરી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।